જામનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। મોરબીમાં સોની વેપારી જતીન સોનીની નિર્મમ હત્યાના પડઘા છે હવે સમગ્ર રાજ્યમાં સંભળાઈ રહ્યા છે। આ ઘટનાના વિરોધમાં આજે જામનગરમાં સોની સમાજ દ્વારા આક્રોશભેર પ્રદર્શન યોજાયું હતું। શહેરની સુપ્રસિદ્ધ ચાંદી બજાર સજ્જડ બંધ રાખી વેપારીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી અને પ્રદર્શનકારીઓએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક ન્યાયની માંગ છે ઉઠાવી હતી। મોરબી હત્યાકાંડના પડઘા છે સતત વાગી રહ્યા છે। જામનગરમાં સોની સમાજનો વિરોધ છે તે થઈ રહ્યો છે। ચાંદી બજાર સજ્જડ બંધ અવસ્થામાં છે અને કલેક્ટર કચેરી સુધી રેલી દોષિતો સામે કડક કાર્ય કરવાની માંગ કરી છે। સુવર્ણકાર સેતુ જામનગર એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપું છું અને અમારો આખો સોની સમાજ ટોટલી સોની સમાજ અત્યારે એક થઈ આવ્યો છે। જે આ ઘટના બહુ ઓલી બની છે કે જતીનભાઈ નિર્દોષ માણસને બિચારો ગાડી લઈને જતો હતો અને રીતના એને મારી લીધો અને બિચારાને ખૂન કરી નાખ્યું કાંઈ વાક ગુના વગર। ખરેખર આવા ગુનેગારોને ફાંસીની સજા થવી જોઈએ। અમારો સોની સમાજની માંગ એવી છે કે અમે અત્યારે બધા એક થઈને આવ્યા છીએ। જો આટલું નહીં કરે તો આમાં અત્યારે કાયદો વ્યવસ્થા એકદમ ઓલી થઈ ગઈ છે કે હાલતા માણસને રીતે મારી લે છે, લૂંટી લે છે। કાલનો દાખલો દો, અહીંયા જામનગરમાં અમારે સોની સમાજને ખરેખર ગાડી અડાડીને 10,000 રૂપિયા લઈ લીધા એમને ના। પોલીસ ખાતાનો બહુ સાથ સહકાર છે, ઊભો પૈસા કાઢી દીધા અમને। એ ડિવિઝન સાહેબો આવીને તરત પકડી લીધો એને અને કામ કર્યું। એવી રીતના આ કામ થાય એવી અમારી માગણી છે કે એ જ રીતે આને સજા પડે અને એને યોગ્ય અને ઓલું મળે। આજે અમે બજાર બંધ રાખી અને કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સાહેબને કહી છીએ કે મુખ્યમંત્રી લગી પહોંચાડે અને અમારો અવાજ સાંભળે અને આ લોકો પર કાયદેસર કાર્યવાહી કરે અને એને કાયદેસર એના એક્શન લે અને ફાંસીની સજા આવે એવી અમારી માંગણી છે। ભારત સુવર્ણકાર છે।